ખાટા મીઠા અને તીખા સ્વાદિષ્ટ ગ્રેવી સાથે બટેટા બનાવવા માટે સૌપ્રથમ તો લઈ લીધી આંબલી. આંબલીમાં પાણી નાખીને મૂકી દીધી પલાળવા માટે. તો આંબલી પલળીને રેડી થઈ ગઈ છે, તો તેનું પાણી અલગ કરી લીધું. તો આંબલીનું પાણી રેડી થઈ ગયું છે. બટેટા લઈ લીધા. બટેટાને બાફીને મીડિયમ સાઇઝના કરી નાખ્યા કટકા. સ્પેશિયલ પેસ્ટ બનાવવા માટે એક વાટકામાં લસણની પેસ્ટ, નમક સ્વાદ અનુસાર, ધાણા જીરું પાવડર અને તીખાસ માટે લાલ મરચું પાવડર, પાણી નાખીને એકદમ સરસ બનાવી લીધી પેસ્ટ. તો આપણી પેસ્ટ સ્પેશિયલ રેડી થઈ ગઈ છે. પછી વઘાર માટે મૂકી દીધી તપેલી. તપેલીમાં નાખી દીધું તેલ. તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું છે, તો નાખી દીધી આપણી સ્પેશિયલ પેસ્ટ. હવે આ પેસ્ટને એકદમ સરસ પાકવા દેશું. ત્યાર પછી નાખી દેશું આપણે આંબલીનું પાણી. હવે નાખ્યો છે ટમેટો રેડ ફૂડ કલર આપવા માટે બટેટામાં સ્પેશિયલ. તો આપણી પેસ્ટ અને આંબલીનું પાણી ઉકળવા માંડ્યું હતું. ત્યાર પછી મીઠાશ માટે નાખી દીધો ગોળ. તો અહીંયા આપણા બટેટા સ્પેશિયલ બને છે આંબલીથી ખાટા અને ગોળથી મીઠા અને લાલ મરચું પાવડર ને બધા મસાલાથી તીખા. તો આપણે મીડિયમ બનાવવાના છે, તીખા, મીઠા અને ખાટા. તો હવે આ ગ્રેવીને એકદમ સરસ પાકવા દેશું, ઘટ થઈ જાય ત્યાં સુધી. થોડીક વારમાં આપણી ગ્રેવી ઘટ થઈ ગઈ છે, તો આપણે નાખી દેશું બટેટા. બટેટાને કરી લેશું મિક્સ. તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ ગ્રેવી સાથે બટેટા. આ બટેટા તમે એમને પણ ખાઈ શકો છો અને ભૂંગળા બટેટા પણ ખાઈ શકો છો. એકદમ સરળ રીતે છે અને સ્વાદિષ્ટ બને છે. આ રેસીપીનો લોંગ વિડીયો જોવો હોય તો આપી દીધો છે યુટ્યુબ ચેનલ ઉપર. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક, કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.